હાલના સમયનો ચર્ચિત વિષય વિટામિન B12. તમે જાણ્યું જ હશે કે ડેરી પ્રોડક્ટ શાકાહારી લોકોને દૂધ, દહીં, છાશ, પનીર, પછી લસ્સી આ બધા વ્યંજનોમાંથી તમને B12 સરળતાથી મળી રહી છે અને જે લોકોને ઘટતું હોય એ લોકો આનું સેવન કરે. આ તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ આજે હું તમને થોડીક વિગતે વાત કરવા માગું છું કે વિટામિન B12 શું છે, કયા કારણોસર ઘટે છે, આ કારણો ખાસ સમજવાના છે અને કઈ રીતે આપણને સરળતાથી મળે, ખાસ કરીને આપણું શરીર તેને એબ્ઝોર્બ કરી શકે. વિટામિન B12 યુક્ત તમે ભોજન લ્યો એ આપણું શરીર એબ્ઝોર્બ પણ કરી શકવું જોઈએ, તો જ આપણા શરીરને તે મળે. અન્યથા હંમેશા વિટામિન B12 તમને ઘટેલું જોવા મળશે. જે લોકોને વારંવાર વિટામિન B12 ઘટતું હોય અને વારંવાર દવાઓ લે, ઇન્જેક્શનો લે, એનો સરળ રસ્તો નથી. આપણા શરીરમાંથી તે સરળતાથી કઈ રીતે મળે, ભોજનમાંથી કઈ રીતે સરળતાથી મળે એ ખાસ જરૂરી છે. આ ક્રિટિકલ કન્ડિશન હોય અને બહુ વધારે માત્રામાં ઘટતું હોય તો તમે થોડોક સમય પૂરતો એનો કોર્સ કરી શકો, પરંતુ વારંવાર નહીં. હવે આપણે વિડીયો શરૂ કરીએ કે શા માટે વિટામિન B12 ઘટે છે, એના કારણો શું છે અને આપણે શું ઘરગથ્થું કરી શકીએ છીએ. પ્રથમ તો વિટામિન B12 એ છે શું? તો એ એક પ્રકારનું વિટામિન છે, એનો એક પ્રકાર છે. અલગ અલગ પ્રકારના વિટામિન હોય એમ એક વિટામિન B12 પણ છે. જ્યારે આપણે ભોજન લઈએ છીએ B12 યુક્ત ભોજન, ત્યારે એ પાચક રસો દ્વારા એ ભોજન પચે છે અને આપણું શરીર છે એમાંથી વિટામિન B12 એબ્ઝોર્બ કરે છે અને લોહી મારફતે જે અંગોને જરૂરિયાત છે ત્યાં સુધી વિટામિન B12 પહોંચી જાય છે અને જે વધારાનું વિટામિન B12 છે તે લીવરમાં મોટે ભાગે સંગ્રહિત થાય છે. પછી થોડોક સમય પૂરતું તમે વિટામિન B12 યુક્ત ભોજન નથી લઈ શકતા કે તમને કોઈ બીમારી છે પેટને લગતી કે કોઈ પણ લગતી અને વિટામિન B12 તમને પૂરતા પ્રમાણમાં નથી મળતું, તો તમારું જે સંગ્રહ કરેલું વિટામિન B12 છે લીવરમાં એ મારફતે પણ તમને મળતું રહેશે. પરંતુ આપણે સમયાંતરે વિટામિન B12 યુક્ત ભોજન તો લેવું જ પડશે. હવે ઘટવાના સામાન્ય કારણો અને એનું નિરાકરણ એ જાણ્યા પહેલા આપણે થોડાક એના સંકેતો જાણીએ કે આપણું શરીર શું સંકેતો આપે છે. જેમ કે થાક, નબળાઈ જેવું લાગ્યા કરે, તમને ચક્કર આવવાની ફરિયાદ શરૂ થાય, તમને ધૂંધળાપણું દેખાવાની શરૂઆત થઈ જાય, પછી અમુક લોકોને ખાલી ચડવાના પ્રશ્નો ઊભા થઈ જાય, પાચન ક્રિયામાં ગડબડ ઊભી થઈ જાય અને ખાસ કરીને તમને ચામડીના કલરમાં પણ ફેરફાર જોવા મળે, ડિપ્રેશન, ચિંતામાં વધારો, આ પ્રકારની તકલીફો પણ ખાસ કરીને ઊભી થાય છે. હવે આ વિટામિન B12 ઘટવાના કારણો શું છે? તો આપણું શરીર છે તે ભોજન પચવવા માટે પાચક રસો બનાવે છે. એટલે B12 યુક્ત આપણે ભોજન લઈએ એમાંથી B12 છે ને તે પ્રોટીન સાથે જોડાયેલું હોય છે, તો એમાંથી અલગ કરીને આપણું શરીર વિટામિન B12 એબ્ઝોર્બ કરે, આ પ્રક્રિયા થાય છે પાચક રસો દ્વારા. પરંતુ આપણા શરીરમાં જો પાચક રસો ઓછા બનતા હશે તો પણ આપણને વિટામિન B12 ઘટવાની સમસ્યા વારંવાર ઊભી થાય છે. નંબર 2 કે વારંવાર એન્ટાસિડ એટલે કે એસિડિટીની ગોળી જે લોકો ભૂખ્યા પેટે લેતા હશે એવા લોકો માટે પણ ખાસ વાત જણાવવા માંગુ છું કે આ એન્ટાસિડ દવાઓ શું કામ કરે કે પાચક રસો જે સક્રિય હોય એને થોડા ઓછા બનાવવાની કોશિશ કરે, જેથી તમને એસિડિટી તો કાબૂમાં આવી જાય, પરંતુ જે B12 યુક્ત ભોજન લ્યો છો એમાં ખોરાકમાંથી જે પ્રોટીન અલગ પડવાની વાત છે, એમાં ખોરાકમાં પ્રોટીન સાથે જે વિટામિન B12 જોડાયેલું છે એને જે અલગ પાડવાની વાત છે, તો એ પૂરતા પ્રમાણમાં પ્રક્રિયા થઈ શકતી નથી. પરિણામે આપણું શરીર વિટામિન B12 પૂરતા પ્રમાણમાં એબ્ઝોર્બ કરી શકતું નથી. એટલે તમને વિટામિન B12 જો પૂરતા પ્રમાણમાં ન મળે એટલે તમને વિટામિન B12 ઘટવાની ફરિયાદ વારંવાર ઊભી થાય છે. હવે ગટ બેક્ટેરિયા એટલે કે ગુડ બેક્ટેરિયા વિશે વાત કરું તો ગુડ બેક્ટેરિયા છે ને ડાયરેક્ટ વિટામિન B12 વધારતું નથી, પરંતુ એ શું કામ કરે, તમને આ પાચક રસોને સક્રિય રાખે, પાચન ક્રિયા તેજ રાખે, હોજરીનો અગ્નિ મંદ ન પડવા દે, ભોજન સરળતાથી પચી જાય. જો ભોજન સરળતાથી પચી જાય તો આપણા ભોજનમાં રહેલા વિટામિન્સ છે તે પૂરતા પ્રમાણમાં આપણું શરીર એબ્ઝોર્બ કરી શકે એવું વાતાવરણ ઊભું કરે ગટ બેક્ટેરિયા. એટલે આપણું શરીર બધું એબ્ઝોર્બ કરી નાખે એમ વિટામિન B12 પણ એબ્ઝોર્બ કરશે. એટલે આપણા શરીરમાં વિટામિન B12 નો જથ્થો મેળા કરશે, એટલે આપણા શરીરમાં વિટામિન B12 ક્યારેય ઘટશે નહીં. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે આપણા ત્રિદોષ અપસેટ હોય અને ખાસ કરીને વાયુ દોષ અને પિત્ત દોષ જ્યારે વધે
ત્યારે આપણું પાચન ક્રિયા મંદ પડે, પાચન તંત્ર ખરાબ થાય, હોજરીની જે ગતિવિધિ છે એમાં અપટેશન ઊભું થાય, પ્લસ આપણા શરીરના જે વિટામિન્સ છે એમાં ઘટવાની પ્રક્રિયા શરૂ થાય. કારણ કે ખોરાકમાંથી જો બરાબર પચે નહીં ખોરાક, તો આપણું શરીર એમાંથી કોઈ પણ વિટામિન એબ્ઝોર્બ ન કરી શકે, તો એમાં આપણને ક્યારેક કોઈ વિટામિન ઘટવાની ક્રિયા ઊભી થાય. એટલે આપણા શરીરના વાયુદોષ અને પિત્ત દોષને પણ હંમેશા આપણે બેલેન્સ રાખવા જોઈએ, અને ખાસ કરીને ત્રિદોષને આપણે બેલેન્સ રાખવા જોઈએ. હવે આ વિટામિન B12 છે એને આપણે ઘટવા ન દેવું હોય અને વધારવા માટે આપણે શું કરવું જોઈએ, એના વિશે આજે સરસ મજાની વાત કરું. સૌ પ્રથમ ઉઠીને નરણા કોટે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી, આ બંનેને પાવડર પણ તમે મિક્સ કરી શકો છો. એને ઉકાળીને ઠારીને ગાળેલું પાણી પણ પી શકો છો. હવે આનાથી શું થશે કે વરિયાળી અને જીરું છે તે પિત્તને બેલેન્સ કરશે, વાયુને બેલેન્સ કરશે, કફને બેલેન્સ કરશે, પાચન તંત્રને મજબૂત કરશે, પાચક રસોને સક્રિય કરશે. પરિણામે પાચન તંત્ર મજબૂત હોય, પાચક રસો સક્રિય હોય એટલે ભોજનમાંથી વિટામિન B12 સરળતાથી એબ્ઝોર્બ થઈ શકે છે. નંબર 2, બપોરે તમે જે છાશ પીવો છો એમાં જીરું અને થોડીક સૂંઠ નાખેલી છાશ પીવાનું રાખજો. કેમ કે સૂંઠ છે તે પાચક રસોને સક્રિય કરે, હોજરીનો અગ્નિ મંદ ન પડવા દે, પ્લસ તમારા પાચન તંત્રને મજબૂત રાખવાની કોશિશ કરે છે. સેમ જીરું પણ આ જ ફાયદો કરે છે. અને છાશમાં તો વિટામિન B12 થોડાક અંશે રહેલું છે એટલે સરળતાથી વિટામિન B12 તમારું શરીર એબ્ઝોર્બ કરી શકશે. હવે જે લોકોને દૂધ ન પચતું હોય, એની બીકે દૂધ પીતા ન હોય, તો એવા લોકોએ શું કરવાનું છે કે નવશેકું દૂધ એમાં થોડુંક અમથી સૂંઠ નાખી દેવાની અને સૂંઠવાળું દૂધ પીવાનું. એટલે સૂંઠ શું કરશે કે તમને દૂધનું પાચન કરાવી દેશે, અને દૂધનું પાચન થઈ જાય એટલે દૂધમાંથી જે વિટામિન B12 છે એને આપણા શરીરને જે એબ્ઝોર્બ કરવાના છે એ આપણું શરીર એબ્ઝોર્બ કરી શકશે. પરિણામે તમને વિટામિન B12 સરળતાથી મળી રહે છે. હવે ચણાની દાળ છે, મગની દાળ છે, કે તુવેરની દાળ હોય, લીલા શાકભાજી હોય, ફળફળાદી હોય, આ બધું પણ તમારે ખાવાનું રાખવું જોઈએ. કેમ કે આ બધું ખાવાથી સીધા વિટામિન B12 મળતા નથી આમાંથી, પરંતુ આ બધા ભોજનમાં ગટ બેક્ટેરિયા, ગુડ બેક્ટેરિયા રહેલા હોય છે. કોઈને કોઈ રીતે અલગ અલગ રીતે ગુડ બેક્ટેરિયા રહેલા હોય છે. તો ગુડ બેક્ટેરિયા છે એ આપણા શરીરમાં ભોજન સરળતાથી પચાવી જાણે છે. એટલે ભોજન તમારું સરળતાથી પચી જાય એટલે એમાં રહેલા ન્યુટ્રિશન, પોષક તત્વો કે વિટામિન આપણું શરીર એબ્ઝોર્બ કરી શકે છે. પરિણામે B12 યુક્ત ભોજન તમે લેશો તો એ પણ એબ્ઝોર્બ થઈ શકશે. એટલે આ બધા ભોજન લેવાનું રાખવું જોઈએ. એટલે તમારા શરીરમાં ડાયરેક્ટ વિટામિન B12 નહીં વધે, પરંતુ ગટ બેક્ટેરિયા, ગુડ બેક્ટેરિયા વધી જાય, અને ગુડ બેક્ટેરિયા વધે એટલે વિટામિન B12 યુક્ત તમે જે ભોજન લેતા હશો એમાંથી તમને વિટામિન B12 સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે આ પણ એક સરસ મજાનો રસ્તો છે. હવે ડેરી પ્રોડક્ટની હું તમને વાત કરું તો ખાસ કરીને ડેરી પ્રોડક્ટમાં દૂધ છે, દહીં છે, પનીર છે, છાશ છે, લસ્સી છે, બદામવાળું દૂધ છે, આ બધા ભોજનમાંથી પણ તમને સરળતાથી તમને વિટામિન B12 મળી રહે છે. એટલે તમારા ભોજનમાં આ બધી વસ્તુઓને પણ સ્થાન આપવું જોઈએ. પરંતુ આગળ મેં તમને જે શું સમજાવ્યું એ ખાસ યાદ રાખજો કે વિટામિન B12 કઈ રીતે આપણા શરીરને મળે છે અને કઈ રીતે ઘટે છે અને એને મેળવવા માટે શું કરવું જોઈએ, આ જાણવું ખૂબ જરૂરી છે. આ તમે જો જાણી જશો ને તો વિટામિન B12ના ક્યારેય ઇન્જેક્શન કે ગોળીઓ લેવાની પરિસ્થિતિ નહીં આવે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.